હાય ગાઈસ, હું હરેશ પટેલ જે વેજીટેબલ કિચન ગાર્ડનની વાતો કરું છું, આત્મનિર્ભર ભારત બનવાની વાતો કરું છું, બધી વાતો કરતા હોઈએ છીએ. એ જ હેતુથી આજે સર્વે મિત્રોને ગુડ મોર્નિંગ અને આ નવા બ્લોગમાં અને નવા વિડીયોની અંદર હું દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. લાંબા ટાઈમથી અમદાવાદ ગયા હતા, કોઈ વિડીયો હમણાં બનાવ્યો નહોતો, તો વેજીટેબલ કિચન ગાર્ડનનો આ આખો નજારો તમને અહીંયા ઊભો રહીને હું બતાવવાની કોશિશ કરીશ. અને આ મારી ઓફિસ કરો તો પણ એ છે, ગોળવાનો તબેલો કહો તો પણ એ છે, અને શાકભાજીનું કહો તો પણ એ છે. તો અમદાવાદ અમારા સત્યાવી સમાજની એક ટુર્નામેન્ટ હતી, એમાં થોડી નાની એવી કોમેન્ટ્રી મેં કરી હતી અને એ બધું ખતમ કરીને હવે હું ઘરે આવ્યો છું. અને આજે તારીખ છે 4/6/2026ના દિવસે આ બ્લોગ બનાવું છું. અને આ બ્લોગ થકી દરેકને મિત્રોને કહું છું કે તમારે વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવું જોઈએ. અને કોઈ પણ વેજીટેબલ કિચન ગાર્ડનના હેતુથી કોઈ પણ તમારે ક્વેરી આવતી હોય તો અમને યાદ કરજો. અને કોઈ પણ જગ્યાએ વેજીટેબલ કિચન ગાર્ડનમાં તકલીફ પડે તો પણ અમને એ કહેજો. તો બધી વાતો તમને કહેવાનું મન થાય તો આખા વિડીયો તમે અમારો નિહાળજો. અને જ્યાં તમને કોઈ તકલીફ પડે ત્યાં પણ અમને કહેતા રહેજો. તો ગાઈઝ, આ અમારી ખૂબી છે, પપૈયા, આખી લાઈન પપૈયાની છે. આ પપૈયાના ભેગું ક્યાંક ક્યાંક રીંગણ વેટીના છોડ પણ લગાવ્યા છે, પણ મેન પપૈયાની વાત છે. ત્યારબાદ અહીંયા મીઠો લીમડો પણ અમે લગાવ્યો છે. આ અમારા જૂના ગવારના છોડ બધા, ત્યાં ધાણા છે, એના માટે માંડવો બનાવેલો છે, કારણ કે ઉનાળામાં ધાણા માંડવા વગર રહેતા નથી. આ અમારી જૂની ચોળી હવે પટવાઈ છે, કેમ કે પાકી પણ ગઈ છે. અને આ હતા અમારા ટામેટાં જે સુકાઈ ગયા છે. હવે આ વાલોળને તે પાપડીને જેની સિઝન જે સમયે ખતમ થઈ જાય પછી બધી વસ્તુ સુકાઈ જતી હોય છે. હવે આ ગિલોડીનો વેલો ચડાયેલો છે અહીંયા આટલા સુધી, અને આ એનું બનાવ્યું છે સત, એના ઉપર ગિલોડી આવી જાય. તો આપણે બસરી નિહાળી રહ્યા છો, જો બધા વેલા ઉપર ચડી ગયા છે. ટૂંક જ સમયમાં આ આખો આ જે પાંદરું છે એ ગિલોડીના વેલાથી ભરાઈ જશે. એમાંથી ગિલોડી આપણે ખાવાની છે. આ આવી ગઈ દૂધી. તો લોકો મને પૂછતા હોય છે વારંવાર, તમે કિચન ગાર્ડનની વાતો લઈને આવો છો, શું કિચન ગાર્ડન કેવું છે અને કેટલી સક્સેસતા મળે છે? તો એની જ એક આ વાત છે. જો એક આ કાકડીના વેલા એ પણ લાગી ગયા છે. આ રહ્યા નવા ભીંડા, બસ ચોમાસામાં ખાવા માટેના નવા ભીંડા લગાવેલા છે. આ નવી ગવાર, આજે વાયુ લગભગ 1.5-2 મહિના થાય એટલે બસ નવું વાવેતર કરી દેવું પડે. ચોળી પણ નવી અહીંયા ઉગીને તૈયાર થઈ ગઈ છે, બરાબર. જો એટલે આમાં લાગી રહેવું પડતું હોય તો જ સક્સેસતા મળે. 1-2 કલાક હાલવાનો હોય છે. કાકડી પણ તમને દેખાય છે, જુઓ સારી એવી કાકડી બેસી છે. કાકડી ખાવાની પણ મજા લેવાની છે. પપૈયાની તો પૂરી અમે અહીંયા બોર્ડર બનાવી દીધી છે. આખા કિચન ગાર્ડનની જે બોર્ડર આવે એ પપૈયાની બનાવી દીધી છે. અને એક સાઈડ જ્યાં ગાયો કે એવું કંઈ એમને હેરાન ના કરે તે સાઈડ અમે શેરડી પણ લગાવી છે આખી લાઈનમાં. અને 200 શેરડી કાઢવાની છે, એવો ટાર્ગેટ છે. પણ હવે જોઈએ છીએ શું થાય છે. અને વાવાઝોડાના કારણે બિલકુલ થોડી નમી ગઈ પણ છે, તમને દેખાતી છે જો. એટલે એવા બધા પ્રશ્નો પણ બનતા હોય છે. ને આ અમારા રીંગણ બેટી અને ભટ્ટાના છોડ, બરાબર. આના અહીંયા વચ્ચે હતા, એ બધા અમે કાઢી લીધા. તો આખા વેજીટેબલ કિચન ગાર્ડનની જે પણ વેસ્ટ પડે એ બધું આની અંદર નાખતા હોય છે એટલે ખાતર બની જાય. એ પણ તમે જોઈ શકો છો. ક્યાંય કોઈ વસ્તુ બહારથી લાવવાની નથી અને અહીંની વસ્તુ કોઈ બહાર જવા દેવાની નથી. આવી વાતો બધી લઈને હું હરેશ પટેલ વેજીટેબલ કિચન ગાર્ડન જે અમારી યુટ્યુબ ચેનલ છે એના હેતુથી, એના માધ્યમથી તમને વારંવાર બતાવવાની કોશિશ કરતો હોઉં છું. અને તમે અમને સ્વીકાર છે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જો આ કારેંગણાના વેલા છે, કારેંગણા પણ સારા એવા લાગ્યા છે. બહુ જ કારેંગણા બેઠા છે. તો તમે અમારો વિડીયો ક્યાંથી નિહાળી રહ્યા છો કમેન્ટ કરજો. અને વેજીટેબલ કિચન ગાર્ડન હેતુની કોઈ પણ માહિતી લેવી હોય તો પણ કહેજો. અને હા, બીજી એક નંબરની વાત એવી છે
વેજીટેબલ કિચન ગાર્ડન અમે બની આલવાનું ચાલુ કર્યું છે. માત્ર ને માત્ર 500 રૂપિયાના નજીવા ખર્ચે. કેવા 500 રૂપિયાના નજીવા ખર્ચે તમારું વેજીટેબલ કિચન ગાર્ડન ઊભું થઈ જતું હોય છે. તો કેમ આપણે ન કરીએ અને આવા નિરોગી શાકભાજી ખાઈએ. દેશી ભાષામાં કહેવામાં તો એવું આપણે કહી શકીએ કે આજે હાલ ચાલી રહ્યું છે કે ભાઈ IVFથી ટેસ્ટ કરીને બાળકો લો. અત્યારે નપુસકતાના પ્રશ્નો ઊભા થવા માંડ્યા છે. તો કમસે કમ બીજું કંઈ ના કરી કંઈ નહીં, દવા વગરના શાકભાજી તો ખાઈએ. અને એ શક્ય છે બરાબર. 500 રૂપિયા ખર્ચી અને વર્ષે 20 થી 25 હજાર રૂપિયા બચાવવાની વાત હોય તો કોને ના ગમે. પણ કેમ લોકો સ્વીકારતા નથી એ કંઈ મને સમજણ હજી પડતી નથી. તો જો આ બધું અમારું વેજીટેબલ કિચન ગાર્ડનનું મેં તમને બધું બતાવવાની નજારવાની કોશિશ કરી. 12 મહિના ચાલે એટલી ડુંગળી પણ અમે પેદા કરી લીધી છે, તમે નિહાળી રહ્યા છો. આ અમારું લસણ, એ પણ અમે અહીંયા 12 મહિના અમારે ચાલવાનું છે. જમીનમાંથી કાઢી એવું તરત મૂકી દીધું છે એટલે હું બગાડ ના થાય એના પર બહુ માટી પણ હટાઈ નથી. તો આ રીતે બટાકા પણ અમે વાવ્યા હતા. અમારા યુટ્યુબ ચેનલ પર બધા બીજા વિડીયો પણ બધા પડ્યા છે ખેતીવાડીના, કોઈ બીજી વાતના. તો તમને પણ ખબર પડે છે કે ભાઈ વેજીટેબલ કિચન ગાર્ડન કરવું જોઈએ અને નિરોગી બનવું જોઈએ. બસ એ જ વાત લઈને તમારો નાનો ભાઈ હરેશ પટેલ હું આની સાથે અહીંયા અમારો વિડીયો પૂરો કરું છું. પણ બીજી એક વાત તમને વારંવાર કહેવાને મને મન થાય ત્યારે આજ ફેરથી પણ હું તમને કહી દઉં કે માત્ર ને માત્ર 500 રૂપિયાના નજીવા ખર્ચે વેજીટેબલ કિચન ગાર્ડન ઊભું થતું હોય છે. તો તમારો રસ હોવો જોઈએ. તમારે અડધો કલાક આની અંદર રોજ સવારે આપવો જોઈએ. બાકી વાઈ અને તરત કંઈ થતું નથી બરાબર. ટેરેસ પર પણ થાય, બાલ્કની હોય, સિટીમાં રહેતા હોય લોકો તો બાલ્કનીમાં પણ બની જાય. અને અમારે ત્યાં ગિલોડી નથી પણ ગિલોડીનું પણ અમે આ લગાવી દીધું. અને જો એના આવી ગયા છે વેલા ઉપર નીચેથી આરે લાંબો વેલો થતો આટલા આવી ગયો છે. હવે ટૂંક જ સમયમાં પણ ગિલોડી પણ અમે અમારા ઘરની ખાવાના છીએ. તો આવી વાતો તમારો નાનો ભાઈ લઈને આવતો હોય છે. તમે અમને સ્વીકાર્યા બદલ આભાર. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો પણ અમને પૂછો. એટલે મારો નંબર છે 97 27 27 27 49 71. આ હેતુની કોઈ પણ માહિતી લેવી હોય અથવા યુટ્યુબ ચેનલ હેતુથી માહિતી લેવી, તમે યુટ્યુબ ચેનલ માનો કે ચલાવી રહ્યા છો અને કોઈ ક્વેશ્ચન છે, પ્રશ્ન છે, તો પણ હું તમારું સોલ્વિંગ તમને આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. જય જવાન, જય કિસાન, વંદે માતરમ. આ જે વેજીટેબલ કિચન ગાર્ડનનું જે બધું સેટઅપ લગાવતા હતા એનો હવે અંત આવી ગયો છે. એ જેમ સ્ટેપ હતા એમ તમને વિડીયોમાં મેં બતાવ્યા બરાબર. તો મહેન્દ્રભાઈ આ કેવું લાગે તમને? પહેલું તો અતિ સુંદર. અતિ સુંદર ક્યારે લાગશે? જ્યારે ગ્રોથ થઈ જાય, ગ્રોથ થશે, લીલોતરી થશે અને આમાં બેઠેલા શાકભાજીનું એકાદ વખત તમે શાકભાજી કરી ખાશો ત્યારે એની મનોરંજન અને એની કોઈ વાતો, આનંદ, એની વાતો અલગ થાય. 100% સક્સેસ. બરોબર, ત્યારે ખબર પડે. અચ્છા, તમે જે વાંદરાઓની વાતો કરી હતી તો શું તમે 100% વાંદરા ના આવે એવું આયોજન કરશો? હા, તો એ કરશો તો જ આ સક્સેસ. શાકભાજી ખવાશે, નકો ખવાઈ નહીં શકતી. નહીં સર. તો આ દાણાને એવું બધું મિત્રો અમે વાવી દીધું છે. હવે આ લગાવી દીધું પણ હવે પાર્ટી એની જેમ શક્ય જરૂર જણાય એમ ખોતરી અને બધું વાવવાની કોશિશ તમે કરતા રહેજો બરાબર. જે લાઈનમાં જે વાવવું એની બધી તમને માહિતી કોઈ ખેડૂત સાથે કોઈ આજામ હોય તો એને બધું શીખવાડવાનું હોય. ખેડૂતને બધું શીખવાડવાનું હોય નહીં. દાણા અમે વાવી દીધા અને તો પાણી પણ આપ્યું. દાણામાં બતાવી દો મિત્રોને પાણી. અને અહીંયા આપણે આપણો વિડીયો સંપૂર્ણપણે અંત લાવીએ જેથી કરીને વિડીયો લાંબો ના થાય, તમે પોતે બોરિંગ ના થઈ જાઓ. જો આ વાળા હા, અને આ ગ્રો કવર ભાઈ બતાવજો. ગ્રો કવર છે. હા, દાણામાં ગ્રો કવર મારવું પડે. મારી ઘરે પડ્યા હતા હું લેતો આવ્યો ગ્રો કવર. તો હું એવું ઈચ્છું કે દરેક વિવર્સ મિત્રોને આવી ક્યાંક ના ક્યાંક જરૂરિયાત પડે ત્યાં અમને યાદ કરે. નજીવા ખર્ચે 500 રૂપિયાના ખર્ચમાં આવ્યું ઊભું થયું કિચન ગાર્ડન. આ 500 રૂપિયા આજે તમને કદાચ કોઈ એવી વ્યક્તિ હોય તો એને કાંઠા પણ પડે. પણ આ 500 રૂપિયા થકી 25,000 રૂપિયા 12 મહિને બચી એની ગેરંટી હું હરેશ પટેલ 97 27 27 49 71 મારો નંબર છે. કમેન્ટ, વોટ્સઅપ, તમારી જે પણ ક્રિયા હોય અમે સ્વીકારીએ છીએ. અમારી ક્યાંય ભૂલ હોય તો પણ કહેજો, તો જેથી કરીને અમે પણ આમાં ચેન્જિંગ લાવીએ. નેક્સ્ટ ટાઈમ ચેન્જ લાવીએ બરાબર. તો જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત.